મિક્સ દાળની ખીચડી માટે તુવેર, વટાણા, આદુ, લસણની કટકી કરી નાખવાની, બટાકાની કટકી, ટમાટરની કટકી, લીલું લસણ, ધનિયા, પછી લીલા કાંદા, સૂકલ કાંદા જે તમારે નાખવું હોય એ બધાનું વ્યવસ્થિત કટિંગ કરી નાખવાનું. સૌપ્રથમ તેલ નાખી દેવાનું, એમાં આપણે નોર્મલ વઘાર કે એમ જ એલચી, લવિંગ, બાદિયા, તજ ને એવું બધું નાખી ત્યારબાદ સૌપ્રથમ કાંદા નાખી દેવાના. થોડી વાર પછી બધું સબ્જી મિક્સ નાખી દેવાનું, બટેટા, ટમેટા, રીંગણા જે કાંઈ આપણે હોય, તુવેર, વટાણા બધું નાખી થોડી વાર તેલમાં એમને સડવા દેવાનું એટલે એકદમ મસ્ત થઈ જશે. ત્યારબાદ તેમાં જે આપણે અગાઉથી જે બાફી રાખી હોય ચણા છે, તુવેર છે, મગની દાળ અને સાથે ભાત મતલબ ચોખા બાફી રાખ્યો એમાં મિક્સ કરી દેવાનું, થોડી વાર ચડવા દેજો એટલે એકદમ મસ્ત ટેસ્ટી મિક્સ દાળની ખીચડી તૈયાર થઈ જશે. થેન્ક યુ.